શિયાળામાં શરદી ઉધરસને ફટાફટ દૂર કરતી એવી રાબ બનાવીશું, જે મહિલાઓ ડિલિવરી પછી પીએ તો પણ ફાયદાકારક છે. જેના માટે 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ત્યારબાદ તેમાં 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 3 લવિંગ, 1 ચમચી જેટલા મસળેલા અજમા, 1 ચમચી જેટલા બાજરાનો લોટ લઈ સારી રીતે તેને શેકી લઈશું. કલર ચેન્જ થાય અને શેકાઈ જાય ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલો ગૂંદ લઈશું અને તેને ઉમેરી દઈશું. જે સુવાવડ પછી લેડીઝ પીશે તો કમરના દુખાવાની ફરિયાદ તો બિલકુલ નહીં રહે. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને અહીંયા 1 ચમચી જેટલા ડ્રાયફ્રૂટ અને 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું. ડ્રાયફ્રૂટ બિલકુલ ઓપ્શનલ છે, ના પસંદ હોય તો અવોઇડ કરી શકાય. 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ પસંદ હોય તો 1 ચમચી જેટલું ટોપરાનું છીણ ઉમેરીશું. છીણ પસંદ ના હોય તો અહીંયા જીરો પણ ઉમેરી શકાય. તો ગરમા ગરમ રાબ શરદી અને ઉધરસને દૂર કરશે. તો ચલો આપણે સર્વ કરીએ.